નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં પારિમાણિક સૂત્રો અને તેના ઉપયોગોની ચર્ચા કરીશું. તો પારિમાણિક સૂત્રોનો જે ઉપયોગ કરવામાં આવે છે અને એની મદદથી આપેલ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું એ નક્કી કરવામાં આવે તથા બે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવામાં આવે. તો આજે પ્રક્રિયા કરીએ છીએ એને પારિમાણિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પારિમાણિક વિશ્લેષણના બે ઉપયોગો છે એની આપણે એક પછી એક ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપેલ સમીકરણની સત્યાર્થતા ચકાસણી. હવે આજે ભૌતિક સમીકરણ જે છે એ સાચું છે કે ખોટું એને પણ એક પારિમાણિક રીતે પરિમાણની દ્રષ્ટિએ વિચારીએ તો એ સાચું છે કે ખોટું એ નક્કી કરવાનું. એટલે સમીકરણ સાચું છે કે ખોટું એવું નહીં, પણ એનું પરિમાણ બરાબર છે બંને સાઈડનું એ નક્કી કરવાની બાબત છે. આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી જોડે એક અંતર સૂત્ર છે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². હવે આ જે સમીકરણ મેં લખેલું છે આ સમીકરણમાં x એ સ્થાનાંતર બતાવે છે, x0 એ સ્થાનાંતર બતાવે છે, v0 એ વેગ બતાવે છે, t એ સમય બતાવે છે અને a પ્રવેગ બતાવે છે. હવે આપણે બધાના પરિમાણો વિશેની આગળ સમજ મેળવી તો વેગનું પરિમાણ, પ્રવેશનું પરિમાણ, સમયનું પરિમાણ અને અંતરનું પરિમાણ. તો અંતરના પરિમાણને આપણે x એ અંતર બતાવતું હોય અને આને હું આ રીતે બતાવું તો આના માટેનું પારિમાણિક સૂત્ર થશે L1. એ જ રીતે x0 પણ અંતર બતાવે છે તો x0 નું પરિમાણ શું થશે? તો x0 નું પરિમાણ પણ L1 થશે, કારણ કે આ અંતર બતાવે છે, આ પણ અંતર બતાવે છે. v0 એ વેગ બતાવે છે, v0 એ વેગ દર્શાવે છે અને એનું પરિણામ આપણે એનું પરિમાણ મેળવીશું તો આગળ અંતર ભાગ્યા સમય ઉપરથી આપણે આવું પરિમાણ મેળવી ચૂક્યા છીએ L1 t - 1. એ જ રીતે પ્રવેગની વાત કરીએ. અહીંયા પ્રવેગને a વડે બતાવ્યો છે એક્સેલરેશન, એનું પરિમાણ પણ આપણે આગળ મેળવી ચૂક્યા છીએ. L1 t - 1 જે છે L1 t - 1 ને સમય વડે ભાગી નાખીએ તો L1 t - 2. આ આપણે પરિમાણોની ચર્ચા આગળના લેક્ચરમાં કરી. હવે આ ડાબી બાજુનું પરિમાણ કયું છે? તો કે લંબાઈના પરિમાણમાં છે L1. તો જમણી બાજુના જે પદો છે એ પદોના પરિમાણ પણ કેવા હોવા જોઈએ? તો આનું પરિમાણ પણ L1 હોવું જોઈએ. આ બંનેનો ગુણાકાર કરીએ છીએ એનું પરિમાણ પણ L1 હોવું જોઈએ. એટલે સમયને આપણે સમયના પરિમાણને આ રીતે લખીએ t1. હવે ડાબી બાજુ અને જમણી બાજુ. તો ડાબી બાજુનું જે પરિમાણ છે એ આપણને શું મળ્યું? x નું પરિમાણ L1 મળ્યું. હવે જમણી બાજુના દરેકે દરેક પદનું પરિમાણ L1 થવું જોઈએ. તો પહેલા નંબરનું જે પદ છે x0 તો એનું પરિમાણ તમે જોઈ શકો છો કે કેટલું છે? L1 છે, એટલે એ તો બરાબર છે. બીજા નંબરનું જે પદ છે v0t નું પરિમાણ શું થશે? તો v0t નું જે પરિમાણ છે v0 નું પરિમાણ બનશે અહીંયા L1 t - 1 અને એને તમે t1 વડે ગુણી કાઢો તો આ તમને v0t નું પરિમાણ આપશે L1 t - 1 t1. તો આનો જવાબ મળ્યો આપણને L1. ચલો એનાથી આગળ જઈએ 1/2 at². તો 1/2 એ એક કિંમત રજૂ કરે છે જેના જોડે કોઈ પરિમાણ હોતું નથી. at² a t²
સ્ક્વેર, a નું પરિમાણ L1 t - 2 અને t નો 2 ઘાત, તો t નું પરિમાણ 1 t1 અને એની 2 ઘાત. તો આનો જે જવાબ છે એ આપણે મેળવીએ તો L1 t - 2 * t2 આ બેનો ગુણાકાર કરીશું એટલે 1 થઈ જશે. તો આનો જવાબ મળવાનો x0 નું પરિમાણ આપણે જોયું કે શું મળે છે, L1 મળે છે. તો ડાબી બાજુનું પરિમાણ જે છે એવા જ પરિમાણો જમણી બાજુ પ્રાપ્ત થાય છે. જો ન થતા હોય તો આપેલ સમીકરણ પરિમાણની દ્રષ્ટિએ યોગ્ય નથી. હવે પરિમાણ ધારો કે મળે છે, આ પરિમાણો મળ્યા ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણો, તો એનો મતલબ એવો નથી કે આ જે સમીકરણ છે એ ભૌતિક રીતે સાચું કહેવાય. સાચું હોય પણ શકે, ના પણ હોય. આપણે બીજું એક ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ધારો કે આપણી જોડે અહીંયા ગતિ ઊર્જા છે, ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². હવે જે m એ દળ બતાવે છે, v એ વેગ બતાવે છે અને આ બાજુમાં ગતિ ઊર્જા. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ, ગતિ ઊર્જા ને k વડે બતાવીએ તો k નું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. k ઊર્જા માટેનું પારિમાણિક સૂત્ર આપણે બનાવ્યું m1 L2 t - 2. આ પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ. હવે આનું પારિમાણિક સૂત્ર જમણી બાજુનું બનાવવા માંગીએ છીએ. તો m નું પારિમાણિક સૂત્ર શું લખાય? તો એના માટે આપણે m1 લખીએ છીએ. v², v નું પારિમાણિક સૂત્ર વેગ બતાવે છે, તો એના માટે હમણાં જ લખ્યું આપણે L1 t - 1. અને હવે આ બંનેનો જે ગુણાકાર છે આ રીતે કરી નાખી mv² નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે. તો m1 L1 t - 1 નો સ્ક્વેર, બે વખત છે. તો અહીંયા આપણને જવાબ પ્રાપ્ત થાય છે m1 L2 t - 2. આનો વર્ગ કરીશું એટલે આ રીતના જવાબો મળશે. તો તમે જોઈ શકો છો કે આ પારિમાણિક સૂત્ર અને k નું પારિમાણિક સૂત્ર બંને સરખા છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યોગ્ય ગણાય. પરંતુ આગળનો ગુણક ન લખેલો હોય 1/2 તો આ સૂત્ર ખોટું છે. પરિમાણની દ્રષ્ટિએ સાચું છે પણ સૂત્ર તરીકે વિચારવા જઈએ તો એ સમીકરણ શું બને છે, ખોટું થાય છે. તો આવા બીજા પણ પારિમાણિક વિશ્લેષણના મદદથી આપણે આવા સૂત્રો મેળવી શકીએ છીએ. હવે આપણે અહીંયા થોડી બીજી ચર્ચા કરીએ. આ જે છે 1/2 m²v² આપેલું હોય તો શું થાય? તો કે અહીંયા m ની 2 ઘાત v ની 2 ઘાત આપ્યા હોય તો જવાબમાં શું આવે છેલ્લે? m ની 2 ઘાત. તો આ પરિમાણ અને આ પરિમાણ શું થઈ જાય? બદલાઈ જાય. તો મિત્રો અહીંયા પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે કે ખોટું એ નક્કી કરવાની વાત આવે ત્યારે આપણે આ બાબત ધ્યાનમાં લઈશું. બીજું એક ઉદાહરણ લઈએ. દબાણ P બરાબર h rho g, જ્યાં h ઊંચાઈ, rho ઘનતા અને g ગુરુત્વ પ્રવેગ બતાવે છે. હવે તમે ઊંચાઈ એટલે અંતરના સંદર્ભમાં આવ્યું તો આનું પરિમાણ શું થશે? L1. ઘનતા આનું પરિમાણ આગળ આપણે મેળવ્યું દળ ભાગ્યા કદ. દળને આપણે m વડે બતાવીએ અને કદને L ઘન પરના નીચેથી ઉપર લઈશું એટલે માઈનસ ઘાત આવશે. અને ગુરુત્વ પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર હમણાં જ લખી દીધું આપણે L1 t - 2. L1 t - 2. હવે મિત્રો આ પારિમાણિક સૂત્રો આપણને ખબર હોય અને દબાણ P જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવીએ તો દબાણ P માટે બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે આ બળ ભાગ્યા ક્ષેત્રફળ જે છે એને આપણે અહીંયા મેળવીએ
તો બળનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 l1 t - 2 અને ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ l2. આનું સાદુરૂપ આપીશું તો દબાણનું પારિમાણિક સૂત્ર શું બનશે? તો દબાણનું પારિમાણિક સૂત્ર અહીંયા તૈયાર થશે m1 l - 1 t - 2. હવે આ જે જવાબ મળેલો છે એ જવાબ ડાબી બાજુનો છે. જમણી બાજુ મેળવીએ આપણે આની. તો જમણી બાજુ જે છે એ શું થશે અહીંયા? તો જમણી બાજુ એ ત્રણ ભૌતિક રાશિનો ગુણાકાર છે, h, ρ અને g. રાઈટ હેન્ડ સાઈડ h મૂકી. h જે છે એનું પારિમાણિક સૂત્ર મૂકી, ρ નું મૂકી અને g નું મૂકીએ. ચલો l1 એની બાજુમાં m1 l - 3 અને l1 t - 2. આ બધાનો ગુણાકાર કરીશું તો શું મળશે? તો કે m1 l ની કેટલી ઘાત થઈ? તો 2 1 અને -3 2 અને 1. તો આનો જવાબ મળશે તમને l - 1 અને t - 2. આ સાઈડ અને આ સાઈડ બંને ચેક કરી શકાય છે કે m1 l - 1 t - 2 m1 l - 1 t - 2. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આ પણ સાચું છે. હવે આ સમીકરણની આગળ ગુણક આવે છે તો એ ગુણક આપણે મેળવી શકતા નથી પરિમાણની અંદર. બરાબર? તો હવે આ રીતના જે પ્રશ્નો છે એ તમારે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી સાચા છે કે ખોટા ચકાસવાના પૂછી શકાય છે. હવે આપણે આનો બીજો ઉપયોગ જોઈએ. પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ છે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. હવે મિત્રો આપણે એવી બાબત છે કે આપણને એ ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ સાથે થોડા ઘણા અંશે ખબર હોવી જોઈએ કઈ રીતે સંકળાયેલી છે. દાખલા તરીકે આપણે અહીંયા એક પ્રશ્ન છે કે સાદા લોલકનો આવર્તકાળ. સાદું લોલક આપણે બધા જાણીએ છીએ કે આ રીતનું એક આધાર બિંદુ હોય, એના ઉપરથી એક હલકી દોરી વડે એક નાની દળદાળ વસ્તુને લટકાવવામાં આવે અને એને આ રીતે દોલનો કરાવવામાં આવે. તો આ જે પરિસ્થિતિ છે આ જે લોલક છે સાદું લોલકના જે ગોળો છે પેન્ડ્યુલમ એ આ એક જ ઊર્ધ્વતલની અંદર દોલન કરતો હોય છે. તો આ દોલનનો આવર્તકાળ કોને કહીએ છીએ? એક દોલન પૂરું થવા માટે લાગતો સમય. પેન્ડ્યુલમ અહીંથી અહીંયા જાય, પાછું અહીંયા આવે, અહીંયા જાય અને પાછું આવે. તો એક દોલન થયું કે અથવા બીજી રીતે અહીંથી અહીંયા જાય અને પાછું અહીંયા પૂરું આટલા સુધી જઈ પાછું અહીંયા બેક થાય આ જગ્યાએ. તો આને આપણે શું કહીશું? એક દોલન કહીશું. આ દોલન થવા માટે જે સમય લાગે છે એને આવર્તકાળ કહેવાય. તો આ આવર્તકાળ જે છે એ બીજી ભૌતિક રાશિઓ સાથે કેવો સંબંધ ધરાવે છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. તો ધારો કે ગોળાનું જે દળ છે એ સ્મોલ m છે, દોરીની લંબાઈ સ્મોલ l છે અને આ જે દોલન કરે છે એના માટે જે જવાબદાર છે એ ગુરુત્વાકર્ષી બળ છે. એટલે અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગ g ની વિચારણા કરી. તો આવર્તકાળ જે છે t, લોલકના દોલનનો આવર્તકાળ t એ એક દોરીની લંબાઈ l સાથે સંબંધ ધરાવે છે. હવે આપણને ખબર નથી કે દોરીની લંબાઈ સાથે સપ્રમાણતાનો સંબંધ છે કે વ્યસ્ત સંબંધ છે કે વર્ગમૂળનો સંબંધ
સંબંધ છે કે વર્ગનો સંબંધ છે, એટલે ધારી લઈએ કે t proportional to n raised to a એ ગમે તે હોઈ શકે, 1 2 3 0 ગમે તે કોઈ કિંમત હોઈ શકે છે. ત્યારબાદ બીજી વસ્તુ ધારી કે દળ સાથે ધારો કે સંબંધ ધરાવે છે. આપણે ધારીએ છીએ, આપણને ખબર નથી અને એનો સંબંધ b ઘાત સાથેનો છે. અને ત્રીજી વસ્તુ ધારીએ અહીંયા આવર્તન t is proportional to ગુરુત્વ પ્રવેગ g. g સાથેનો જે સંબંધ છે એ પણ ખબર નથી કઈ રીતનો છે, તો એની ઘાત ધારી લીધી c. તો t is proportional to l raised to a, t is proportional to m raised to b and t is proportional to g raised to c. જ્યાં g એ ગુરુત્વ પ્રવેગ બતાવે છે, g શું બતાવે છે? ગુરુત્વ પ્રવેગ. હવે મિત્રો આ બધું ભેગું કરીને લખવું હોય અહીંયા તો શું લખાય? આ ત્રણને તો આપણે જનરલી આવું લખી શકીએ t is proportional to l raised to a, m raised to b and g raised to c. એટલે કે l ની a ઘાત, m ની b ઘાત અને g ની c ઘાત. હવે તમે અહીંયા બરાબર સમજો કે ચલેશની નિશાની કાઢી નાખવી હોય તો શું કરવું પડે? તો ચલેશની જગ્યાએ બરાબર મૂકવું હોય તો કોઈક સપ્રમાણતા અચળાંક મૂકવો જોઈએ. ધારો કે સપ્રમાણતા અચળાંક k છે, l raised to a, m raised to b and g raised to c. મિત્રો k એ પરિમાણ રહિત છે, આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. k ને આપણે કોઈ પરિમાણ નથી, એટલે કે એની જોડે કોઈ એકમ સંકળાયેલો નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ ત્યારે જ કરી શકાય કે જ્યારે સમીકરણમાં આવતો અચળાંક પરિમાણ રહિત હોય. એટલે કે એ પરિમાણ રહિત છે, ન હોય તો આ પદ્ધતિ વાપરી શકાતી નથી. તો આપણી જોડે હવે આ એક ઇક્વેશન મળ્યું અને નંબર 1 આપી દઈએ અને છોડી દઈએ. હવે મિત્રો આપણે શું કરીએ? આ એક નંબરના સમીકરણને અહીંયા સમીકરણ 1 ની અંદર બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકી દઈએ. પારિમાણિક સૂત્રો મૂકતા સારું, આ જે સમીકરણો છે આપણે જાણીએ છીએ. આવર્તન એટલે સમય. સમય જે છે ટાઈમ માટે આપણે શું વાપરીએ છીએ? તો કે t1. એનો મતલબ એવો થયો કે આવર્તનનું પારિમાણિક સૂત્ર t બરાબર t1 અને આને હું આવું લખી શકું m0 l0 t1, કારણ કે સમયની અંદર દળ અને લંબાઈના પરિમાણ શૂન્ય છે. આવું આગળ આપણે ભણ્યા. લંબાઈ અને સમય જે છે, લંબાઈ અને દળ ના પરિમાણ 0 છે, તો કોઈ બી ની 0 ઘાત એટલે 1 થાય. તો t1 ની જગ્યાએ હું આવું લખું m0 l0 t1 તો ચાલે. સારું, લંબાઈ જે છે, લંબાઈનું પરિમાણ, તો લંબાઈના પરિમાણને દર્શાવવા માટે આપણે l1 નો ઉપયોગ કરીએ છીએ. તો આનો મતલબ એવો થાય છે કે અહીં m ની 0 ઘાત છે અને t ની 0 ઘાત છે, પરિમાણ 0 છે. તો આને પણ આ રીતે દર્શાવો. અને ત્યારબાદ તમે આ રીતે નહીં લખો અને સાદી રીતે લખશો તો પણ ચાલશે, પણ આવર્તનને આપણે અહીંયા mlt ના પદમાં લખવું હોય તો આ રીતે લખાય. l ને લંબાઈને આ રીતે લખી શકાય. m માસ, દળ, તો દળનું પરિમાણ શું થશે અહીંયા? તો કે આને ડાયરેક્ટ લખી દઈએ m1 l0 t0. m1 એટલું થાય એટલે એનો માટે આપણે આ રીતે લખીએ છીએ. અને ગુરુત્વ પ્રવેગ g, ગુરુત્વ પ્રવેગ g નું પરિમાણ શું થશે? તો એનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ અહીંયા. ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, અને એની ઉપરથી એનું પરિમાણ બનાવીશું તો m0 l1 t-2. હવે આ પારિમાણિક સૂત્રો સમીકરણ 1 માં ભરવાના છે. તમે સમીકરણ 1 માં આ સૂત્રો ભરશો તો તમને અહીંયા સમીકરણ 1 ની અંદર ભરી દઈએ આ સૂત્રો તો આવું કંઈક મળશે. m0 l0 t1 આની જગ્યાએ ભરી દીધું m0 l0. ચલો
કે પરિમાણ રહિત છે તો k નું પરિમાણિક સૂત્ર લખવાની જરૂર છે નહીં, એના કોઈ પરિમાણ જ નથી. તો હવે આપણે આવી જઈએ l જોડે. l નું પરિમાણિક સૂત્ર શું લખ્યું? તો l નું પરિમાણિક સૂત્ર થશે અહીંયા m0 l1 t0 m0 l1 t0 અને એની કેટલી ઘાત છે? તો એની જે ઘાત છે એ ઘાત. એ જ રીતે હવે હું m નું પરિમાણિક સૂત્ર લખી તો m નું પરિમાણિક સૂત્ર m1 l0 t0 અને એની કેટલી ઘાત છે? b. અને એ જ રીતે g ગુરુત્વ પ્રમેય m0 l1 t - 2 m0 l1 t - 2 ની c ઘાત. મિત્રો આટલું કામ કર્યા પછી ગણિતનો ઉપયોગ કરી સાદુરૂપ આપી દઈએ. આની a ઘાત છે તો l ની a ઘાત લખાય, m ની b ઘાત લખાય અને અહીંયા l ની c ઘાત t ની -2c ઘાત થાય. તો આવો જવાબ બનશે m0 l0 t1 બરાબર અહીંયા આવશે l ની a ઘાત m ની b ઘાત અને અહીંયા આવશે l ની c ઘાત t ની -2c ઘાત. ઓલરેડી આ વસ્તુ આપણે જાણીએ છીએ ઘાતોનો ગુણાકાર કરવાની. હવે બીજી એક બાબત, આધાર સરખો હોય તો ઘાત જે છે એનો સરવાળો થાય. તો અહીંયા l ના બે પદો મળે છે, l ની a ઘાત l ની c ઘાત. તો ડાબી બાજુ તો એમ લખી દઈએ m0 l0 t1 અને જમણી બાજુ m ની b ઘાત l ની a c અને t -2c. આજે જવાબ મળેલો છે. આમાં હવે આપણે એક કામ કરીએ, ઘાતો સરખાઈ દઈએ બંને સાઈડે. m ની m સાથે સરખાઈએ, l ની l સાથે સરખાઈએ અને t ની t સાથે સરખાઈએ. તો mlt ની ઘાત સરખાવતા mlt ની ઘાત સરખાવતા શું થશે? b બરાબર 0, a c બરાબર 0 અને t ની એક ઘાત છે -2c બરાબર 1 -2c બરાબર 1. mlt ના ઘાતોના સરખાવતા આપણને આવું માલુમ પડ્યું. b બરાબર 0 મળે, a c બરાબર 0 મળે અને -2c બરાબર 1 મળે. તો આની ઉપરથી તમે સીધું શું મેળવી શકશો? c નો જવાબ મળે. c બરાબર શું થશે? તો c બરાબર -1/2. બે માઈનસ બે ભાગાકારમાં જશે એટલે તૃતીયાંશ પણ ઋણ બનશે. હવે અહીંયા તો ઓલરેડી b નો જવાબ 0 મળી જ ગયેલો છે. તો b અને c તો b બરાબર તો 0 મળી ગયું. a c બરાબર 0 થાય તો અહીંયા a માઈનસ 1 તૃતીયાંશ બરાબર 0. તો a બરાબર શું બનશે? 1 તૃતીયાંશ. તો આ રીતે તમે abc ફાઇન્ડ કરી નાખો અને આ abc જે મળે છે એનો ઉપયોગ સમીકરણ 1 માં કરીએ. તો સમીકરણ 1 પરથી હવે t બરાબર k, l ની કેટલી ઘાત લખી દો? 1 તૃતીયાંશ. m ની b ઘાત છે, b ની જગ્યાએ 0 અને g ની કેટલી ઘાત છે? -1 તૃતીયાંશ. હવે આ જે સૂત્ર છે આને આપણે આ રીતે લખી શકીએ. આવર્તકાળ t બરાબર k l/2 અને આને g/2 ભાગાકારમાં લખી દઈએ. તો આનો જવાબ k વર્ગમૂળમાં l/g થાય. હવે આ જે જવાબ મળેલો છે વર્ગમૂળની અંદર એ જવાબમાં k એ અચળાંક છે. આ જે અચળાંક છે એ અચળાંકને આપણે પ્રાયોગિક રીતે મેળવવો પડે છે અને જે પ્રયોગ દ્વારા
2 પાઈ મળે છે. તો જે આવર્તકાળનું સૂત્ર છે એ કંઈક આ રીતે બનશે t = 2 પાઈ વર્ગમૂળમાં l જે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમીકરણ જે બને છે એમાં દળ આવતું નથી, એટલે આવર્તકાળ એ લગાડેલો ગોળો નાનો હોય કે થોડો મોટો હોય એના પર આધાર રાખતો નથી, બરાબર. તો આ રીતે પારિમાણિક વિશ્લેષણ દ્વારા એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવી શકાય છે. તો આ થઈ બીજો ઉપયોગની વાત. પહેલો ઉપયોગ કયો? પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે કે ખોટું એ ચેક કરી શકાય છે. અને બીજો ઉપયોગ છે એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવી શકાય છે, એટલે એના માટેનું સમીકરણ બનાવ્યું. પણ આની કેટલીક મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ? તો પહેલી મર્યાદા એ છે કે પરિમાણ રહિત અચળાંક હોવો જોઈએ. એ ન હોય તો આ સમીકરણ મેળવવાની પદ્ધતિ અહીંયા ઉપયોગી બનતી નથી. ધારો કે મારે આવું સમીકરણ મેળવવું છે f = g m1 m2 / r2. આ આપણે બધા જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ જે બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ Gm1 m2 / r2, જ્યાં કેપિટલ G અચળાંક છે, જેને સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે ગુરુત્વાકર્ષણના. તો આવું સમીકરણ મેળવવા માટે આ પદ્ધતિ વાપરી શકાય નહીં, કારણ કે આ અચળાંક પરિમાણ રહિત નથી, બરાબર. બીજી વસ્તુ, ત્રિકોણમિતિય વિધેયો હોય, ચરઘાતાંકીય વિધેયો હોય, તો આવી પરિસ્થિતિમાં પણ આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી. આ એની મર્યાદાઓની વાત આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર. બીજી વસ્તુ, પારિમાણિક વિશ્લેષણ જે છે એ આપણને એવું દર્શાવે છે કે એક ભૌતિક રાશિ જે છે એને એના જેવા જ એકમ ધરાવતા, પરિમાણ ધરાવતા ભૌતિક રાશિ સાથે જ એને શું કરી શકાય છે? ઉમેરી અથવા બાદ કરી શકાય છે, બરાબર. તો એ બાબત પણ અહીંયા ધ્યાનમાં લેવાની છે. ગુણાકાર ભાગાકાર ગમે તે ભૌતિક રાશિનો થઈ શકે, પરંતુ સરવાળો અને બાદબાકી સમાન પરિમાણ ધરાવતા ભૌતિક રાશિઓના જ થઈ શકે છે. તો આ બે બાબતો જોઈ આના ઉપરથી આપણને બીજા પણ પ્રશ્નો આપી શકે છે. તો આવા સમીકરણ મેળવતા આપણને આવડવા જોઈએ. આનો આપણે એક ઉપયોગ સ્ટોક્સના નિયમમાં પણ કરીએ છીએ. સ્ટોક્સનો નિયમ જે છે એની સાબિતી મેળવવા માટે પણ આ પરિમાણિક વિશ્લેષણની પદ્ધતિ જ વાપરીએ છીએ. બીજી એક વસ્તુ, આગળ તરંગનું પ્રકરણ આવશે, એમાં પણ તરંગના વેગનો જે છે સમીકરણ મેળવવા માટે એમાં પણ આ જ પદ્ધતિ ઉપયોગી બને છે. એટલે પરિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ મેળવી શકાય છે, બરાબર. તો આ બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે આપણે આના લગતા થોડાક બીજા પ્રશ્નોની ચર્ચા નેક્સ્ટ વખતે કરીશું. થેન્ક યુ.